નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સરસ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે જંગલના પ્રાણીઓની, જેઓ એક અનોખી ઉજવણી કરે છે. તો તૈયાર થઈ જાઓ, આપણે શરૂ કરીએ છીએ આ મજેદાર સફર. શરૂઆત એક સવાલથી કરીએ. ક્યારે વિચાર્યું છે કે તહેવારો શું ખાલી માણસો માટે જ હોય? શું થાય જો પ્રાણીઓ કોઈ માનવ તહેવાર ઉજવવાનું નક્કી કરે તો? બસ આ વાર્તા આપણને એવી જ એક કલ્પનાની દુનિયામાં લઈ જાય છે. તો વાત છે એક મોટા જંગલની. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો હતો અને બધા પ્રાણીઓના મનમાં ખબર છે એક જબરજસ્ત વિચાર આવ્યો. એમણે નક્કી કર્યું કે આ વર્ષે આપણે પણ પતંગ ઉડાવીશું. પણ સવાલ એ હતો કે પતંગ અને દોરી ક્યાંથી લાવવા? એ લોકો કંઈ બજારમાં તો જવાના નહોતા, બરાબર ને? એટલે એમણે નક્કી કર્યું કે આપણે પ્રકૃતિમાંથી જ બધી વસ્તુઓ બનાવીશું. અને અહીં એમની ટીમવર્ક જુઓ. હાથીભાઈ મોટા મોટા પાંદડા લઈ આવ્યા પતંગ બનાવવા માટે. વાંદરાભાઈએ મજબૂત વેલાઓ શોધીને એની દોરી બનાવી અને પેલી નાનકડી ખિસકોલી બેન તો રંગબેરંગી ફૂલોથી એ પતંગોને એટલા સુંદર શણગાર્યા. વાહ! તો ચાલો હવે સીધા પહોંચી જઈએ ઉત્તરાયણના દિવસે. જોઈએ કે એમની બધી તૈયારીઓ કેવી રંગ લાવી. સવાર પડતા જ બધા પ્રાણીઓ એક ખુલ્લા મેદાનમાં ભેગા થઈ ગયા. અરે, આ અનોખી ઉજવણી જોવા માટે તો જંગલના રાજા સિંહ પણ ત્યાં હાજર હતા. અને શું દ્રશ્ય હતું એ! વાંદરાભાઈ તો ફટાફટ ઝાડની છેક ટોચ પર ચડીને પતંગ ચગાવી રહ્યા હતા. અને જીરાફભાઈ, એ તો પોતાની લાંબી ડોકથી દૂર દૂર સુધી નજર રાખતા હતા કે કોઈનો પતંગ કપાય તો નથી રહ્યો ને. આખું વાતાવરણ એટલું ખુશી અને ઉત્સાહથી ભરેલું હતું કે શું વાત કરવી. જંગલની વચ્ચોવચ્ચ એક શાનદાર પતંગોત્સવ ચાલી રહ્યો હતો. પણ આ બધી ધમાલ મસ્તીની વચ્ચે અચાનક જ એક એવી ક્ષણ આવી જ્યારે બધાએ સાવચેત થવું પડ્યું. થયું એવું કે આકાશમાં પક્ષીઓનું એક મોટું ટોળું આવ્યું અને એ જોતાં જ હાથીભાઈનો ગંભીર અવાજ આખા મેદાનમાં ગુંજી ઉઠ્યો. એમણે એકદમ તાકીદ કરી અને બસ આખી મસ્તી પર જાણે એક પળ માટે બ્રેક લાગી ગઈ. અને આનું કારણ બહુ જ સ્પષ્ટ હતું. એમની ઉજવણીના કારણે કોઈ પક્ષીને ઈજા ન થવી જોઈએ. પક્ષીઓની સલામતી એમના માટે સૌથી પહેલાં હતી. અને બધા પ્રાણીઓએ તરત જ સમજદારી બતાવી. એમણે પોતપોતાના પતંગ નીચે ઉતારી લીધા, પક્ષીઓને શાંતિથી પસાર થવા દીધા. અને બદલામાં શું મળ્યું? પક્ષીઓનો મીઠો કલરવ, જાણે કે એ આભાર માની રહ્યા હોય. હવે સાંજનો સમય થયો અને આ અનુભવે એમની ઉજવણીને એક નવો જ અર્થ આપ્યો. ચાલો જોઈએ કેવી રીતે. સાંજે બધા પતંગ નીચે ઉતારીને સૌ સાથે બેઠા અને શેરડી અને બોરની મજા માણી. એ દિવસે એમણે સાચા અર્થમાં ઉજવણી કરી હતી, કારણ કે ત્યાં મજા પણ હતી અને સાથે સાથે સલામતી પણ હતી. અને આ જ તો આખી વાર્તાનો સાર છે. ખરો આનંદ, સાચી મજા એ ખાલી ધમાલ કરવામાં નથી, પણ આપણી મજાની સાથે સાથે આપણી આસપાસના દરેક જીવની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં છે. અને અંતે આ વાર્તા આપણને એક વિચારતા કરી મૂકે છે કે આપણે આપણી ઉજવણીઓમાં, આપણા તહેવારોમાં પ્રકૃતિ પ્રત્યે આવી જ કાળજી અને આભારનો ભાવ કેવી રીતે બતાવી શકીએ.